ગુજરાત ગરમીથી તોબા તોબા કરી રહ્યું છે ને આ પરિસ્થિતિની વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે। રાજકોટમાં લોધિકામાં વરસાદી માહોલ છે। લોધિકા તાલુકાના અનેક ગામડાઓ જે છે ત્યાં વરસાદ થયો છે। લોધિકા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અમર ઇટારા, વડવાજડી, હરિપાર સહિતના ગામમાં વરસાદ છે। રાજકોટ શહેર જિલ્લાના વાતાવરણમાં પલટો છે। ખેડૂતોને વાવણી માટેની હવે આશા બંધાઈ છે। રાજકોટમાં લોધિકા અને આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો છે। ગામડાઓમાં પણ સારો વરસાદ છે। ઠંડક થઈ છે વાતાવરણથી, પવન પણ છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેર જિલ્લાના વાતાવરણમાં આ પલટો આવ્યો છે। ખેડૂતોને વાવણી માટેની આશા પણ બંધાઈ છે અને આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક થઈ છે। લોધિકા તાલુકામાં વરસાદ છે, જેમાં અમર ઇટારા, વડવાજડી, હરિપાર સહિતના ગામમાં છે સારો વરસાદ વરસ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક આ પલટો આવ્યો છે। વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે, પવન છે અને પવનની સાથે વરસાદ છે। ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, કેટલો વરસાદ પડ્યો છે, ક્યાં ક્યાં પડી રહ્યો છે? જનક, રાજકોટ જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતના બફારો જોવા મળતો હતો ને ત્યાર પછી લોધિકા વિસ્તારની અંદર અલગ અલગ ગામડાઓ છે કે ત્યાં વરસાદી માહોલ છે તે સર્જાયો છે। લોધિકા તાલુકાના અમર ઇટાળા, વડવાજડી, હરિપર સહિતના જે ગામડાઓ છે કે ત્યાં વરસાદનું આગમન થતાની સાથે જ વાતાવરણ છે તેની અંદર પલટો છે તે આવ્યો છે। ખેડૂતોને વાવણી માટેની એક આશા છે તે બંધાઈ છે। ધીમે ધીમે ધારે વરસાદ છે તે શરૂઆત છે તે થઈ છે। લોધિકા તાલુકાના ગામડાઓ છે કે તેની અંદર વરસાદની શરૂઆત થઈ છે। જોકે શહેરી વિસ્તારોમાં હજુ પણ ક્યાંક ઉકળાટ અને બફારો છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ આભાર ગૌરવ। તો રાજકોટમાં વરસાદી માહોલ છે, આપણી પાસે આવીએ છીએ। આપ જોઈ રહ્યા છો રાજકોટના લોધિકા પંથકમાં અને આજુબાજુના ગામડાઓમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે।